હાલ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં સવારે તડકો નીકળ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। બપોરે પૂર્વે જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। જો કે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મળતી માહિતી મુજબ બપોરથી આગામી ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે જ જરૂર ના હોય તો ઘરમાંથી બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે સૂચન કર્યું છે। આ શહેરના એસજી હાઈવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો। વરસાદ શરૂ થતાં જ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના થયા હતા અને ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી। જો કે બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી એટલે કે આ 3 કલાક અતિ ભારે હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં બપોર બાદ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે। આગાહીને પગલે નાગરિકોને જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળવા અને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। તેથી વાહન ચાલકોને સતર્ક રહેવા અને ટ્રાફિક એડવાઇઝરીનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવા અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।